રિમ્પલ બેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તરબૂચ વાળી હે આજ તો બ્રેકફાસ્ટમાં. અમે રોટલી ખાઈ લીધી. જાકી બેન સસલું બનીને વયા ગયા. હા ભાઈ અમારે જાકી છે ને સસલા બન કે ઉડતા ફીરું ગાજર ખાવું. યશવી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કુકુ વાળું ફૂડ છે કે કઈ એક્સ્ટ્રા? આજે તો ટી છે. અચ્છા, આપણે ભાઈ દેશી આપણું રેગ્યુલર કિશનભાઈ ને રેગ્યુલર પણ એને ફોન પેલા છે બધાની પેલો ફોન. ફોન નહીં વર્ક, કેમ કે એનાથી ને હું ઓળખાવ છું. કેમ કિડ્સ માં સેલ આવ્યો કઈ? એલા એ 1000 માં 2 પેર આવી. એ કિડ્સ માટે ઢીંગલી માટે ઢીંગલી માટે 1000 માં 2 પેર. ઓહો ભાઈ વ્લોગ જોતા હોય ને એ લોકો આવી જજો. 1000 ની 2 પેર કિડ્સ માટેની. 2 વર્ષથી 13 વર્ષની સાઈઝ રહેશે, એટલે જે બી સાઈઝ તમારે જોઈ મળી જાય. પણ પહેલા આવશો તો, બાકી વીણે જાય પછી કઈ નહીં મળે. બરાબર વાહ જો એલા શું બનાવીએ અમે જમવામાં? આ રીલ્સ નો જોયો ફટાફટ થી જાઓ જોઈ આવો. બહુ વાર લાગે, હાથોનો ને ખવાય. પનીર ભુરજી બનાવી નાખો, પનીર બધાને ભાવતું નથી. તો રોટલી શાક કરી નાખો, શેનું શાક બનાવું? બટેકા ડુંગળી, ડુંગળી બટેકા, એ કેવું કોમ્બિનેશન? એમ કઈ ખવાય? ખાલી બટેકાનું બનાવી નાખો. બટેકાનું જ બનાવવા. તો હવે હું બનાવી તમે ક્યાંય ભાઈ આ હકીકત અમારા ઘરે આવું થતું હતું ને એટલે આ રીલ્સ બનાવી છે. બહુ મજા આવે છે દાંત કાઢવાની. તમને મજા આવે તો જોજો વિવાહની વાતો પર જઈને. અને આવા નવા કોન્ટેન્ટ, આવા વિડીયો સાગર ને યશવીને શૂટ થાય છે કે નહીં, બનાવવા જોઈએ કે નહીં, કોમેન્ટ કરો. તો ભાઈ સેલનો પહેલો દિવસ છે આ નવા શોરૂમમાં, અને પહેલા જ દિવસે હાઉસફુલ, પગ મૂકવાની જગ્યા નથી. કેવું લાગ્યું બેન? કેટલા લીધા? એ બેન કેટલા લીધા? 8 લીધા. અને હજી જોવા છો, લઈને જાઓ ને બધાને મોકલજો આજુબાજુ વાળાને. કાલનો દિવસ છે, હવે પછી પૂરું. જો ભાઈ પગ મૂકવાની જગ્યા નથી. નવી એન્ટ્રી સ્ટીલ ચાલુ છે, બરાબર? એટલે મસ્ત મજાનું કલેક્શન લેવા ફટાફટથી આવજો, બાકી પછી કહેતા નહીં સેલમાં અમે રહી ગયા. જો આખું હાઉસફુલ છે આખું. જો એટલે નો આવ્યા હોય તો આવી જજો, બરાબર ને? મને શું એ ભાઈ જેવો આવો ને ભાઈ, હવે નવરા થઈ ગયા. કેટલા વાગ્યા જો આમ જો. રિમ્પલ બેન થાકી ગયા? 10:25, 10:30. નથી દેખાતી, વાઈટ ટોલું આવે છે. 5 ઓછી કર ને. 10:30 વાગ્યા છે અને આ લોકોએ અમારા માટે 1 મહિનો બાંધવા પછી આજે ઢોસા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ. આહાહા. ઓહો ઓ માય ગોડ. કિશનભાઈ હવે મને કઈ થઈ નથી ગયું ને, હુઈ બુઈ નથી ગયો ને? જો તો સ્ટુડિયો ફ્રી તો આને નહીં નહીં નહીં, ચાલો જો લાગે છે. ઓકે વાહ 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 વાહ. અપ્રતિમ. આહા કડક કડક પેપર, મસ્ત મજાનો ગોટાળો. યશવી બિગ થેન્ક યુ. રિમ્પલ થેન્ક યુ. એક નંબર કાઈ નો ઘટે. યશવી ઢોસા વાળી. યશવી ઢોસા વાળી એમ કહું છું ખાલી. ફોન આપો. વાહ ભાઈ વાહ. તો યશવી ઢોસા બનાવે છે મસ્ત મજાના, એકદમ કડક પેપર હો યશવી. ઓય દાબી દાબીને કડક હો. દાબીન કે કઈ? ભાખરી ઓલી કડક કરીને એવું કડક ભાઈ. વાહ ભાઈ વાહ. તો દેશી મસ્ત મસાલો, પનીર, ચીઝ ને આ બધું ગોટાળો તૈયાર છે. પેપર બને એટલી વાર છે, બાકી છે ને બાકા ચીકી ફૂલ બોલાવી દેવાની છે યશવી હો. ભાઈ કેમ છે તમારે? હે એક નંબર. એક નંબર ને? પાકું કે ખોટું ખોટું વખાણ કરશો? સારું લગાડો બીજી વાર બનાવે એટલે બહુ સારા. પાકું? વાહ ભાઈ વાહ. હાલો યશવી તાર જમવાનું બાકી છે? જમી લીધું. હા અગાઉ ખાઈ લીધું. તો એનર્જી આવે ને આમ ખાઈ. વાહ 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 વાહ. પતરું ઘઉં અને ઘડી ઓલું ઘઉંવાનું હોય. ઓકે હાલો તો મસ્ત મજાનો પેલો છે ને મસાલો ઢોસો મારી માટે બનાવી રેડી. તો હાલો ગાઈસ બધા ઢોસા ખાવા, જેને જેને ઢોસા ભાવતો ફટાફટથી કોમેન્ટ કરી દો, ત્યાં સુધીમાં આપણે એકાદો ઢોસો ખાઈ લઈએ. હાલો હાલો યશવી તો પૂરું હે? પૂરું. યસ, ક્લોઝિંગ ટાઈમ હવે. રેસ્ટોરન્ટ ક્લોઝિંગ ટાઈમ છે. ક્લોઝિંગ. નો મોર ઓર્ડર્સ. નો મોર ઓર્ડર્સ. ઓકે ઓર આપો નથી નો મોર ઓર્ડર્સ. હા હા એ લાસ્ટ વાળો તો મેં જમી લીધો ને પછી યશવી બહુ સારો બનાવ્યો. હવે જગ્યા નથી આમાં. હે મસ્ત છે ને, જોવામાં જ એવું લાગે છે. જો હા 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 મસાલા વાળો લો ને, મસાલા વાળો. મસાલા વાળું લ્યો. અને મજા આવી તો જો હવે મેં ખાઈ લીધું. લે જો આ બધા છે ને આપણે સ્ટોરેજ કર્યા છે, કાલ ખાવા પડશે પેપર ને. રિમ્પલ બેન મજા મજા.
ચોકડીમાં તમને ન જોઈને જ્યાં સુધી મજા ન આવે. હું ક્યાં સુકણીમાં છું? ઓહો બહુ સારું ઠંડુ ખાવું છે. તારે ડિમાન્ડ પૂરી કરી ને હામી એને ડિમાન્ડ કરી દીધી આઈસ્ક્રીમ લઈ આવજો વિંચો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કાંઈ નહીં, ચીકુનું જ્યુસ બનાવી નાખો. તમે કાંઈ પણ ખવડાવ્યું, એવું નથી. હા ચીકુનું જ્યુસ બનાવી નાખ બસ. યશવી ચીકુનું ઠંડુ જ્યુસ બનાવી. મારામાં એનર્જી નથી હવે ચીકુનું જ્યુસ બનાવવા. હા પણ હું બનાવી દે હમણાં લે. બરાબર. હાલો ભાઈ ચીકુનું જ્યુસ બને તો પીશું. બાકી વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલ મળશું નવા વિડીયોમાં. ઝાંખીબેન જો ઝાંખીબેનને બહુ શું થાય છે તને? હે સસલા? આમાં ઝાંખીબેન આજ તો સસલું બી ના હતા. કા સસલા? એ કિશનભાઈનું સસલું. બાય બાય કે તો ક્યાં લઈ જા ઝાંખી? મોટી થઈ ગઈ છે. તું એને કહેતો ખરા ક્યાં જવું છે? મૂકી દઈશ તો પડી જાય. અરે ઝાંખી ક્યાં જવું છે? ક્યાં લઈ જાવી છે? ક્યાં જવું? આંટીને કહેતો ખરા. હે? આઈસ્ક્રીમ ખાવું છે અત્યારે. યશવી લઈ જાને આઈસ્ક્રીમ લેવા. તો એવું કરશું એવું વિચારી છોકરીમાં તો બાર ભલે ને કે હું હારે આવું તમ તાર. હું ક્યાં ના પાડું. કહેવાય બાળક એ ભગવાનનું રૂપ કહેવાય. બાળકની ઈચ્છા તમે પૂરી ન કરી શકો. વક્તા શ્રી કિશનભાઈ સગુનવાળા. બાળક જોશો બાળક મનનું ભોળું લઈ જાય હાલો ઊભી થઈ જાતો. જલ્દી સાવી લે સાવી લે. હાલો ભાઈ આઈસ્ક્રીમ લેવા રાતે 12 વાગે જવાનું છે. જો 12 વાગે ક્યાં આઈસ્ક્રીમ મળશે હવે અત્યારે આ જાકુડાને? જલ્દી જાઓ, હાલો, હાલો. બાળહટ કહેવાય. આને શું કહેવાય? બાળહટ. બાળક શું કહેવાય? બાળક નહીં સાગરના વ્લોગમાં મિનિટો ઘટતી હતી એટલે સાગરે ઝાંખીને શીખવાડ્યું કે આંટીને ક્યાં આઈસ્ક્રીમ લેવા જવું છે. એવું કઈ છે નહીં ભાઈ. આપણે છે ને શોર્ટ બ્લોગ બનાવવાનું જ પસંદ કરીએ છીએ. કેમ કે તમે કંટાળી ન જાઓ ને કન્ટિન્યુઅસ રોજ જોતા રહો. બરાબર. આ બધી તો ભાઈ ઝાંખીની ડિમાન્ડ છે અમારી. અય બતાવો લે બોલો ઝાંખી. પછી હું હોઈ જઈશ હો. અય ઝાંખી. રિમ્પલ શું કરે બતાવો તો 12 વાગી. રિમ્પલ 12 વાગે સોકડીમાં હોવી જોઈએ. રિમ્પલ બેન 12 વાગે શું રે કરો છો? કાંઈ કરતી નથી, દૂધ મેળવું છે. દૂધ મેળવું. એ રિમ્પલ બેન આજનો આખો દિવસ આમ કેવો કરો જરીક કહી દો. હાલો બધા વ્યુઅર્સને તમે તમારા હારે બધાને વાતો કરવી હોય યાર. રિમ્પલ બેન બોને અમને બહુ ગમે છે. એના ફેસ અમને બહુ ગમે છે. તમે કંઈક બોલો. તમારે વાતો કરવી હોય બોલો. ગાવે છે. બહુ ઊંઘ આવે છે. બધાને કહેજો મારા બ્લોગ જોજો અને કોમેન્ટ કરજો. કયો જોવે છે બધાય કોમેન્ટ કરે છે. અને તમારે હારે વાતો કરવી હોય ને કોમેન્ટમાં હું જોતો હોય ને કોણ કોણ હું કોમેન્ટ કરે છે. અહીં જાકુડા આંટી આવે છે કે નથી આવતી? આમ જોતો મારી પાસે સાવી લઈને હું તૈયાર થઈ ગયો છું. અલે આંટીને બુલેટ હાકી લે. કે બુલેટ હાકી લઈ. સાખી હોય તો ના બાપા પડે તો સાખી હોય. ઝાંખી ન થાવ તમે બે જાઓ જલ્દી લઈને આવો જાઓ. તારા આગળ જ જાઓ નકર સારું હાલો ભાઈ આઈસ્ક્રીમ લઈ આવી પછી પાછા મળીએ હો. બાકી તારે કયું આઈસ્ક્રીમ ખાવાનું? હે જેમ્સ વાળું? ઈ કેવું આવે? મસ્તીનું આવે. જો આપણે છે ને આપણા કઠોદરા રોડ પર ગઢપુર ટાઉનશીપની સામે છે યોગી કોઠી આઈસ્ક્રીમ. 1 નંબર આઈસ્ક્રીમ બનાવે છે. કેટલા વર્ષથી અહીંયા છે આપણે? 5 વર્ષથી છે ને અમે અહીંયા જ ખાવી નહીં. અહીંયા રહેવા આવ્યા ત્યારના અહીંયા જ ખાતા હોય. એમાં ઝાંખીને અહીંયા ભાવે ને અહીંયા આઈસ ડીશ ગોલાઈ રાખો છો ને? ચાલુ થઈ ગયું કે બાકી છે? આઈસ ડીશ ગોલાઈ ચાલુ થઈ ગયા નવા ફ્લેવરવાળા મસ્ત મજાના. બરાબર. એટલે આવવું હોય તો એકદમ મસ્ત મજાનું ઇઝી લોકેશન છે. જગાતનાકા બાજુથી આવો એટલે ગઢપુર ટાઉનશીપની સામે. બરાબર. અને આપણા કઠોદરામાંથી આવો તો બધા જોયેલું જ હશે. એટલે આવો એકવાર મજા લેવા. મસ્ત મજાનું મળશે આઈસ્ક્રીમ. કેમ જખોડી? હે સીતાફળ ખાવું, જેન્સ ખાવું, કોકોનટ ખાવું કે નક્કી છે તારું? હાલશે વાંધો નહીં. અમારા 2 બાળકો સમજી જાય ને એટલે રેડી. હા ઈ સીતાફળનું જ છે. સીતાફળ જ છે બેટા. હા તો એક સીતાફળ કરી દો હાલો. બહુ મોટું થઈ ગયું પછી હવે ઘરે. આ સીતાફળનું જ છે દીકરા. જાખો રિટર્ન માં આંટીને આપું છે ને બુલેટ હકાવા. હે પૂછ તો લાયસન્સ છે હોય એની પાસે. એની પાસે 4 વ્હીલ નું લાયસન્સ છે. બધું છે એની પાસે. હાંકવા દેવી છે આપણે રિટર્નમાં. ઓકે હાલો
રાખીબેનનું ટેસ્ટિંગ હાલે છે, તો ટેસ્ટ કર્યા પછી ટેસ્ટ ઓકે લાગશે ને તો ડબરો લેવાનું. એટલે 2 નોખા ફ્લેવર છે. આ કયું છે ખાધું એ દ્રાક્ષ હોય તારનો નો ખાવ જવા દે. સીતાફળનું ઓલું કટકો છે. આ ટેસ્ટ કરો મેડમ. મેડમ નું ટેસ્ટિંગ ચાલે જો આ બીજું છે પપ્પા હાટું લેવાનું. ટેસ્ટ કરી લો. રેડી છે? 2 સીતાફળ નથી. કયું ગમ્યું તને? કયું ગમ્યું? આવડું હા નક્કી કરી લે. બે લઈ લો. આ કાજુ કતરી છે. આ સીતાફળ હતું. આ સીતાફળ કરી દો. આ જો ખાઈ જાલે. ટેબલો પણ આવ બલેરું ગોટુડી રાખી. થોડુંક ખાવાનું છે. આમાં આખું ચાલ્યું નથી ભરવાનું. આને કોણે દીધું એટલું બધું? ત્યાં તો વળી 3 વાર તો ઢોંગ કર્યા. આ નહીં ને ઓલું ખાવાનું સખાડો. મજા આવી? આમ જો આને આખો ડબ્બો ઉપાડ્યો. આમ જો રિમ્પલના ભાગનું આ ખાય હો કિચન. રિમ્પલના ભાગનું આ એકલી ખાય છે. ડબ્બો આખો ઉપાડ્યો. ઝાંખીડીને દીધું. ઝાંખીડીને શનિ રવિ રજા ને ઝાંખીડીને મજા. કા ગમે કાંઈ નહીં. હાલો આઈસ્ક્રીમ આવી ગયું. એટલે મસ્ત મજાનો આજનો દિવસ થાય છે અહીંયા પૂરો. કાલ મળશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.